હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ગુજરાત સિવિલ જજ એક્ઝામિનેશન 2024 વિશે. યસ ફ્રેન્ડ્સ, આવનારી ગુજરાત સિવિલ જજની એક્ઝામ માટે આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs જે પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે તેની ચર્ચા કરવાના છે. ભાગ નંબર 8માં આજે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs આપણે જોઈશું, સાથે સાથે યાદ રાખવા માટે પણ પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ આજે નવા છે ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવતા રહેશે ચેનલ પર. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી જેવું નોટિફિકેશન આવે તરત જ આપ એ વિડીયો જોઈ શકો. ફ્રેન્ડ્સ, સાથે સાથે આ ક્વેશ્ચન્સના આન્સર જો તમને આવડતા હોય તો કોમેન્ટ કરતા રહેજો. ભાગ નંબર 8 પર આજે આપણે આવી ગયા છે, એટલે કે 1 થી 7 નંબરના ભાગ પણ ચેનલ પર અવેલેબલ છે. આઈ બટન પર ક્લિક કરીને પણ આપ જોઈ શકો છો અને સાથે સાથે ચેનલ પર આ દરેક વિડીયો અવેલેબલ છે, આપ વિઝિટ કરીને જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઇંગ સેક્શન ઓફ ધી કોડ ઓફ સિવિલ પ્રોસિજર ડિફાઇન્સ મેસને પ્રોફિટ? કોડ ઓફ સિવિલ પ્રોસિજરની કઈ કલમ મેસને પ્રોફિટ એટલે કે દરમિયાન ઉપજની વ્યાખ્યા આપે છે? ઓપ્શન એ કલમ 2.4, ઓપ્શન બી કલમ 2.14, ઓપ્શન સી કલમ 2.6 કે પછી ઓપ્શન ડી કલમ 2.12. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 1 જે છે બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે. મેસને પ્રોફિટની વ્યાખ્યા કઈ કલમમાં છે એવો સીધો પ્રશ્ન છે. સાચો જવાબ અહીંયાથી બને છે ડી. સેક્શન નંબર 2.12માં કોન્સેપ્ટ છે ને એટલા માટે અહીંયાથી કરેક્ટ આન્સર ડી બની જશે. યાદ રાખી લેજો, આ પ્રશ્નો એવા છે કે જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા છે, વારંવાર પૂછાય છે, એની આપણે ચર્ચા કરી રહ્યા છે. મેસને પ્રોફિટ CPCમાં કલમ નંબર 2.12 આપણે યાદ રાખી લઈશું. ઓકે, ક્લિયર? યસ, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 ઇઝ, અંડર સેક્શન 15 ઓફ ધી કોડ ઓફ સિવિલ પ્રોસિજર એવરી શૂટ શેલ બી ઇન્સ્ટિટ્યુટ ઇન. કલમ નંબર 15 CPC હેઠળ દરેક દાવો દાખલ થવો જોઈએ. ક્યાં દાખલ થવો જોઈએ? ઓપ્શન એ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જિલ્લા અદાલત, ઓપ્શન બી ધી કોર્ટ ઓફ લોએસ્ટ ગ્રેડ એટલે કે નીચલી અદાલત, ઓપ્શન સી ધી કોર્ટ ઓફ હાઈએસ્ટ ગ્રેડ એટલે કે ઉચ્ચ અદાલત, કે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ. તો ફ્રેન્ડ્સ, તમને પણ આ આન્સર આવડતા હોય તો સાથે સાથે જરૂરથી આપતા રહેજો. ક્વેશ્ચન નંબર 2 કલમ નંબર 15 નો રેફરન્સ આપે છે કે દરેક દાવો જે છે, આપણે સમજ્યા છીએ 15 નંબર CPC, દરેક દાવો જે છે કોર્ટ ઓફ ધી લોએસ્ટ ગ્રેડ એટલે કે નીચલી અદાલતમાં, જે સૌથી નીચલી અદાલત હોય ત્યાં દાવો દાખલ થાય, અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ બી બની જશે. બી ઇઝ ધી કરેક્ટ આન્સર. CPCની કલમ નંબર 15 નો કોન્સેપ્ટ, દરેક દાવો જે છે કોર્ટ ઓફ ધી લોવેસ્ટ ગ્રેડ દાખલ થાય, નીચલામાં નીચી અદાલત જે હોય ત્યાં દાવો દાખલ થશે સૌથી પહેલા. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 કરેક્ટ આન્સર ઇઝ બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 ઇઝ, which provision of the code of civil procedure provides that one person may sue or defend on behalf of all in the same interest? અહીંયા કહે છે કે CPCની કઈ પ્રોવિઝન એવી જોગવાઈ કરે છે કે એક વ્યક્તિ ઘણા બધા વ્યક્તિઓ વતી જો એનું ઇન્ટરેસ્ટ સેમ જ હોય, હિત સમાન હોય, તો એ પોતે ડિફેન્ડ કરી શકે, બચાવ કરી શકે, અથવા તો ઘણા બધા વ્યક્તિઓ વતી દાવો પણ કરી શકે. કઈ જોગવાઈ છે CPCમાં? ઓપ્શન એ ઓર્ડર નંબર 1 રૂલ નંબર 1, ઓપ્શન બી ઓર્ડર નંબર 2 રૂલ નંબર 2, ઓપ્શન સી ઓર્ડર નંબર 1 રૂલ નંબર 9, કે ઓપ્શન ડી ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8. તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, અને આપણે રિપ્રેઝેન્ટેટિવ શૂટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો આ કોન્સેપ્ટ છે, અને આપણે રિપ્રેઝેન્ટેટિવ શૂટ, જેને આપણે ગુજરાતીમાં સ્પષ્ટ કહીએ તો પ્રતિનિધિત્વથી દાવો પણ ઓળખીએ છીએ, એ રીતે પણ આ દાવાને ઓળખીએ છીએ. અને આ જોગવાઈ CPCમાં બહુ જ અગત્યની છે, વારંવાર પ્રશ્નો પૂછાય છે. ક્વેશ્ચન નંબર 3માં કરેક્ટ આન્સર આવશે ડી. ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8 નો જે જોગવાઈ છે એ વાત કરે છે રિપ્રેઝેન્ટેટિવ શૂટની, અને આ રિપ્રેઝેન્ટેટિવ શૂટ એટલે સમાન હિત હોય તો ઘણા બધા વ્યક્તિઓ વતી માત્ર એક વ્યક્તિ દાવો કરી શકે કે બચાવ કરી શકે. આ જોગવાઈ અગત્યની CPC ઓર્ડર નંબર 1 રૂલ નંબર 8. ક્લિયર? બહુ સિમ્પલ. ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 4 ઇઝ ઓલ અબાઉટ
સેક્શન 115 ઓફ ધી CPC પ્રોવાઇડ્સ ફોર ટાઇટલ બેઝ ક્વેશ્ચન કહી શકાય આને. ઓકે, ડાયરેક્ટલી સેક્શન બેઝ ક્વેશ્ચન પૂછી લીધો છે કે કલમ 115 માં CPC માં શું જોગવાઈ આપેલી છે. ઓપ્શન એ રિવિઝન, ઓપ્શન બી રેફરન્સ, ઓપ્શન સી રિવ્યુ કે ઓપ્શન ડી અપીલ ટુ ધી સુપ્રીમ કોર્ટ. તો સિમ્પલ વાત છે, કલમ 115 જે છે CPC ની એ વાત કરે છે રિવિઝનની. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. અહીંયાથી એ સાચો જવાબ બને. યાદ રાખી લેજો, કલમ નંબર 115 ઇઝ ઇક્વલ ટુ રિવિઝન. CPC માં 115 ની જોગવાઈ રિવિઝનની વાત કરે છે. ક્લિયર? યસ. આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. ક્વેશ્ચન નંબર 5 ઇઝ ઓલ અબાઉટ which of the following sections of the Code of Civil Procedure is related to pecuniary jurisdiction of civil court? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી CPC ની કઈ કલમમાં સિવિલ અદાલતની નાણાકીય હકુમતની જોગવાઈ સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે. નાણાકીય હકુમત અદાલતની સેક્શન નંબર 4, સેક્શન નંબર 5, સેક્શન નંબર 6 કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, CPC માં કલમ નંબર 6 જે છે એ નાણાકીય હકુમતની જોગવાઈ કરે છે, પિક્યુનરી જ્યુરિસ્ડિક્શનની જોગવાઈ કરે છે, ને એટલા માટે અહીંયાથી સાચો જવાબ સી બનશે. ઓકે, તો CPC ની કલમ નંબર 6 જે છે એ નાણાકીય હકુમતની વાત કરે છે સિવિલ અદાલતની, એટલે અહીંયાથી સાચો જવાબ સી બની જશે. ક્લિયર? સિમ્પલ ક્વેશ્ચન છે, આપ સૌને પણ આવડતો હશે. ક્વેશ્ચન નંબર 6. Which of the following sections of the Code of Civil Procedure define order? હવે સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે કે ઓર્ડરની વ્યાખ્યા CPC ની કઈ કલમમાં છે. સીધો પ્રશ્ન છે. કલમ 2.2, કલમ 2.9, કલમ 2.14 કે કલમ 2.10. તો યાદ રાખજો, ઓર્ડર એટલે કે હુકમ CPC માં ઓર્ડરની જે વ્યાખ્યા છે કલમ નંબર 2.14 માં આપેલી છે. એટલા માટે અહીંયાથી સાચો જવાબ શું બનશે? 2.14 બની જાય, એટલે સી સાચો જવાબ અહીંયાથી બની જશે. આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ઇઝીલી યાદ રહી જાય તેવો ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્લીડર ઇઝ ડિફાઇન ઇન ધી કોડ ઓફ CPC ઇન. હવે પ્લીડરની વ્યાખ્યા ક્યાં આપેલી છે CPC માં? ઓપ્શન આપ્યા 2.7, 2.15, 2.17 કે 2.11. તો આ પણ સિમ્પલ છે અને આપને આવડી જાય તેવો જ કોન્સેપ્ટ છે. અહીંયા સાચો જવાબ બી આવશે. કલમ 2.15 માં પ્લીડરની વ્યાખ્યા આપેલી છે, પ્લીડરની. ઓકે, તો એ જ રીતે આપણે ગઈ વખત પણ યાદ રાખ્યું ઓર્ડરનો કોન્સેપ્ટ 2.14 માં, પ્લીડર જે છે એ 2.15 માં છે. સાથે સાથે યાદ રાખી લેજો તો ઇઝી રહેશે તમારા માટે યાદ રાખવું, પણ પરીક્ષામાં પૂછાશે તો તમને આવડી પણ જશે. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. રેસ સબજુડાઇઝ મીન્સ. હવે રેસ સબજુડાઇઝ કોને કહેવાય CPC મુજબ? સ્ટે ઓફ અપીલ, સ્ટે ઓફ શૂટ, સ્ટે ઓફ એક્ઝિક્યુશન કે પછી સ્ટે ઓફ એપ્લિકેશન. તો જ્યારે આપણે કોન્સેપ્ટની ચર્ચા કરીએ CPC માં, તો રેસ સબજુડાઇઝનું મિનિંગ થાય છે દાવાને સ્થગિત કરવો, એટલે કે સ્ટે ઓફ શૂટ. અને એટલા માટે અહીંયાથી સાચો જવાબ બી બની જશે. ઓકે, તો આ એક શબ્દ છે જેને આપણે યાદ રાખીશું. રેસ સબજુડાઇઝ એટલે સ્ટે ઓફ શૂટ, દાવાને સ્થગિત કરવો, સ્ટે કરી દેવો. ક્વેશ્ચન નંબર 8, કરેક્ટ આન્સર ઇઝ બી. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે કેસ ઓફ રાજકુમાર કુંડુ વર્સિસ મેકવીલ ઇઝ રિલેટેડ ટુ. હવે આપણે એક અગત્યનો ક્વેશ્ચન પૂછી લીધો છે TP એક્ટમાંથી. ઓકે, ત્યાં પૂછ્યું કે રાજકુમાર કુંડુ વર્સિસ મેકવીનનો કેસ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે? રિલેટેડ છે. લેસ પેન્ડન્સ, પાર્ટ પરફોર્મન્સ, મોર્ટગેજ કે પછી ઓબસ્ટેન્સિબલ ઓનર. તો આ યાદ રાખવાનું છે તમારે. આ પ્રશ્ન અગત્યનો બની જાય છે. રાજકુમાર કુંડુ વર્સિસ મેકવીન. સાચો જવાબ ડી બને છે, ઓસ્ટેન્સિબલ ઓનર. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. અહીંયાથી આ યાદ રાખી લેજો. રાજકુમાર કુંડુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છત્તીસગઢ જ્યુડિશિયરી એક્ઝામમાં પ્રિલિમમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. રાજકુમાર કુંડુ વર્સિસ મેકવીનનો કેસ એ ઓસ્ટેન્સિબલ ઓનર સાથે રિલેટેડ TP એક્ટનો કોન્સેપ્ટ છે, અને એની સાથે રિલેટેડ આ ક્વેશ્ચનનો આન્સર ડી આવશે. આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન અહીંયાથી પૂછી લીધો હતો. ક્વેશ્ચન નંબર 10 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10 જોઈએ તો ક્વેશ્ચન નંબર 10 હું રીડ કરતા પહેલા આપ સૌને જણાવી દઉં કે પ્લીઝ આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. હું ડાયરેક્ટલી આન્સર નથી આપવાનો. ક્વેશ્ચન નંબર 10 જે છે આપની સ્ક્રીન પર છે, અને આપે કોમેન્ટ કરીને મને આ ક્વેશ્ચનનો આન્સર જરૂરથી જણાવવાનો છે. રીડ કરીશું ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10 છે વિચ ટ્રાન્સફર રિક્વાયર્સ અટેસ્ટેશન ઓફ ધી રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ બાય 2 વિટનેસીસ મેન્ડેટરીલી અંડર ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. ઓકે, તો ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મિલકત હસ્તાંતરના કાયદા હેઠળ નીચેનામાંથી કયું ટ્રાન્સફર એવું છે કે જે લેખિતમાં ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ અને એમાં ફરજિયાતપણે 2 વિટનેસ જે છે એ સાક્ષ કરેલી હોવી જોઈએ, સાક્ષી પૂરેલી હોવી જોઈએ. એવું કયું ટ્રાન્સફર છે? ઓપ્શન એ સેલ એટલે કે વેચાણ, ઓપ્શન બી મોર્ટગેજ એટલે કે મોર્ટગેજ આપણે જેને કહીએ છીએ, ગીરો, ઓપ્શન સી ગિફ્ટ જે આપણે ગિફ્ટની વાત કરીએ
કે પછી ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ? તો શું જવાબ આવશે ક્વેશ્ચન નંબર 10માં? થોડુંક વિચારજો, વિચારીને આન્સર આપજો. ક્વેશ્ચન નંબર 10નો આન્સર આપશો હું કોમેન્ટમાં હું જરૂરથી જોઈશ, અને જેનો પણ કરેક્ટ હશે હું રિટર્ન કોમેન્ટ જરૂરથી કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં ગુજરાત સિવિલ જજ એક્ઝામિનેશન જે હવે બહુ જ જલ્દી શેડ્યુલ છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQની આપણે ચર્ચા કરી છે. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. આપના મિત્રો સાથે આ વિડીયો સિરીઝ શેર જરૂરથી કરજો. જે લોકો સિવિલ જજની તૈયારી કરી રહ્યા છે જરૂરથી શેર કરજો, કોમેન્ટ કરજો, અને સાથે સાથે તૈયારી કરતા રહેજો. બહુ જલ્દી એક્ઝામ આવી જવાની છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.